ત્યાં મેં આગ બુઝાવવાનું ચાલુ કર્યું, પણ જોતમાં આગ એટલી વિકરાળ સ્વરૂપ પકડી ગઈ જેના લીધે 5 ફ્લોર પકડાઈ ગયેલા હતા. અને જેને પ્રયાસ કરવાનો કાબૂમાં પ્રયાસ કરવાનો ખૂબ જ બધી બધા સાધનો ફાયર બ્રિગેડના અમારી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી લઈને તમામ મોટા સાધનો યુઝ કરેલા, પરંતુ તો બી કંટ્રોલમાં આવતી ના હતી, કેમ કે ત્યાં મટીરિયલ પોલિસ્ટર અને કાપડ જે પેટ્રોલનું એક પ્રકાર છે એના લીધે આગ વધતી જ જતી હતી. અને કાલે રાતે 11:30ની આસપાસ મારા ટીમને મેસેજ મળ્યો કે આપણે બિલ્ડિંગની અંદરથી બહાર નીકળીએ. એટલે અમે બહાર નીકળતા હતા, કેમ કે લેટ નાઇટ થઈ ગયેલી ને આગ થોડીક વધારે હતી, ધુવાણો વધારે હતો. એટલે અમે બહાર નીકળતા ત્યારે મારો પગ એક કુંડીની અંદર આવ્યો અને જેમાં પગ અંદર ઘૂસી ગયેલો અને જે હાથમાં બધો વજન આવી ગયો, જેમાં 2 મારા ક્રેક થયેલા છે. એક માઇનર ક્રેક છે, એક મેજર ક્રેક છે. મેજર ક્રેકમાં સવારે OTTમાં ઓપરેશન નોર્મલ કરેલું છે, અને તો બી હજી એવું લાગશે તો પછી એક બીજું કરવું પડશે વીકની અંદર.